ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની। કેવી મોજ? મન ફાવે ને એવી એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે। એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે। ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે કીર્તિબેન પટેલ ક્યાંક ને ક્યાંક વિવાદમાં પડતા જ હોય છે। હવે ભાઈઓ વાત કરી તો ખજૂરભાઈના વિવાદમાં કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ છે ને ગઈકાલે સાંજે ભાઈ તેને એવા ખુલાસાઓ કર્યા છે ને જેની મિત્રો વાત કરી તો તમે વિચારી પણ નહીં શકો। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં આગળ તમને આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરી તો સિંગતેલ મામલે ખજૂરભાઈ વિવાદમાં આવ્યા હતા, પરંતુ ભાઈઓ અત્યારે કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ ભાઈ નવા ખુલાસાઓ કર્યા છે, જેની અંદર તેને મિત્રો હદ બાર કરીને નવા જે ખુલાસાઓ કર્યા છે એ આપણે વિચારી પણ નહીં શકીએ। પરંતુ મિત્રો વાત કીધો તે ખુલ્લેઆમ એવું બોલે છે કે તમે બધાને ભગવાન માનો છો, તો મિત્રો વાત કીધો તે ભંગારને ભારે બાર ખજૂર પણ ન મળે કેવું મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ જે કહી રહ્યું છે ને। હવે ભાઈ આના વિશે આપણે વાત કરીએ તો આપણે કોઈ પણને પણ સપોર્ટ કરતા નથી। આપણે ખજૂરભાઈને પણ અત્યારે મિત્રો એક સાઈડમાં મૂકી દઈએ અને ભાઈ કીર્તિબેન પટેલને પણ એક બાજુ મૂકી દઈએ, પરંતુ ભાઈઓ આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે કે કોણ હાસું કોણ ખોટું, કારણ કે જે રીતે આ વિવાદ છે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર હવે કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ એવું પણ કહી દીધું છે કે ભાઈ આના મિત્રો વાત કરીએ તો એક ને એક નવા ખુલાસાઓ હું દરરોજ સાંજે કરવાની છું। હવે ભાઈઓ આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે હવે આ ખુલાસાની અંદર કેવા મિત્રો ખુલાસાઓ થાય છે। શું મિત્રો વાત કરીએ તો આ ખુલાસાનો જવાબ મિત્રો કીર્તિબેન પટેલ તે મિત્રો વાત કરીએ તો એમ ખજૂરભાઈને આપે છે તો ખજૂરભાઈ પણ તેને સામેથી આપશે। હવે આપણે મિત્રો જોવાનું રહેશે, કારણ કે ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે 300 થી 400 ઘર બનાવ્યા છે, તે સેવાઓ એવી કરે છે, અત્યારે લોકોના દિલમાં રાસ કરે છે, ભગવાન બની ગયા છે। પરંતુ ભાઈઓ અત્યારે ક્યાંક ને ક્યાંક એનો વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધ વિશે તમારું શું કહેવું છે? તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।